વંદાનું ચેતાતંત્ર. જો વંદાના ચેતાતંત્રની વાત કરીએ તો વંદાનું જે ચેતાતંત્ર છે આપણે એવું કહીએ તો ચાલે કે શ્રેણીબદ્ધ એટલે આપણે ખબર છે કે એક પછી એક, બરાબર છે. તો શ્રેણીબદ્ધ જોડાયેલા, અને તમને ખબર છે કે વંદાનું જે શરીર છે આપણે તેને ખંડમાં વહેંચેલું છે, બરાબર છે. તો એમ કહીએ તો ચાલે કે શ્રેણીબદ્ધ એટલે એક પછી એક, અને ખંડીય ગોઠવણી એટલે કે દરેક ખંડોમાં અથવા તો ખંડો પ્રમાણે, બરાબર છે, ખંડો પ્રમાણે શરીરની અંદર ગોઠવાયેલા ચેતાકંડનું બનેલું, બરાબર છે. હવે આપણને એક ક્વેશ્ચન થાય કે ચેતાકંડ એટલે શું? તો યાદ રાખજો કે ચેતાકંડ એટલે આપણે એવું કહી શકાય કે જે ચેતાકોષોનો સમૂહ છે, બરાબર છે. ચેતાકોષોનો સમૂહથી શાની રચના થશે? ચેતાકંડની રચના થશે, બરાબર છે. તો વંદાનું જે ચેતાતંત્ર છે તે શાનું બનેલું? આપણે કહેતો ચાલે કે ચેતા અથવા તો ચેતાકંડોનું બનેલું. તો આ જે ચેતાકંડોની જે ગોઠવણી છે તે કેવી છે? શ્રેણીબદ્ધ છે. ખંડીય એટલે કે દરેક ખંડમાં ગોઠવાયેલા, એટલે કે એક પછી એક દરેક ખંડ પ્રમાણે શું ગોઠવાયેલા હશે? ચેતાકંડો ગોઠવાયેલા હશે. હવે આ જે ચેતાકંડ છે એ શરીરની, યાદ રાખજો કે ચેતાકંડ એ શરીરની ક્યાં આવેલા છે? વક્ષ બાજુએ ગોઠવાયેલા છે. ચેતાકંડ એ શરીરની વક્ષ બાજુએ, બરાબર. અને એવું કહેતો ચાલે કે વક્ષ બાજુએ અને સમાંતર જે ચેતારજ્જુ છે, બરાબર, સમાંતર ચેતારજ્જુમાં કોણ ગોઠવાયેલા છે? ચેતાકંડ જોડાયેલા છે, બરાબર. એટલે આપણે જસ્ટ એવું વિચારીને ચાલીએ, સમજી લો કે આ વંદાનું શરીર છે, બરાબર છે. તો આપણને ખબર છે કે જે ઉપરનો જે ભાગ છે આપણે એને પૃષ્ઠ કહીશું. આ જે નીચેની સરફેસ છે આ એના બોડીની વર્ક સરફેસ થઈ ગઈ, બરાબર છે. તો હવે આપણે એવું પહેલાં તો જોઈએ કે સમાંતર ચેતારજ્જુ એટલે કે અહીંયાથી સમાંતર એટલે બે ચેતા પાસ થશે તો સમાંતર હશે, બરાબર છે. અને સમજી લો કે શરીર આપણે એવું કહીએ છીએ ખંડોમાં વહેંચાયેલું છે, બરાબર છે. શરીર શામાં વહેંચાયેલું છે? ખંડોમાં વહેંચાયેલું છે. તો એને અકોર્ડિંગ ટુ દરેક ખંડની અંદર આવી રીતે શું આવેલા હશે? ચેતાકંડ આવેલા હશે. શરીરની વક્ષ બાજુએ, બરાબર, ચેતા ગોઠવાયેલી હશે, અને આ જે ચેતા સમાંતર જાય છે તેમાં શું ગોઠવાયેલા છે? ચેતાકંડ ગોઠવાયેલા હશે. તો ક્લિયર થઈ ગયું હશે કે કેવી રીતે એનું અરેન્જમેન્ટ હશે. બરાબર. જે વંદાનું જે ચેતાતંત્ર છે તો આપણે ફરીથી જોઈશું બે સેન્ટેન્સ. વંદાનું જે ચેતાતંત્ર છે તેમાં આપણે કહીએ ને કે વંદાનું ચેતાતંત્ર ચેતાકંડનું બનેલું છે. તો આ બધા ચેતાકંડ છે. આપણે જે રચના ડ્રો કરીએ શું છે? ચેતાકંડ. તો એ જે ચેતાકંડ છે એ ખંડીય ગોઠવણી એટલે કે દરેક ખંડ વાઇઝ આવેલા હશે, બરાબર. અને શ્રેણીબદ્ધ જોડાયેલા એટલે એના એક પછી બીજા, બીજા પછી ત્રીજા, બરાબર છે. તો આવી રીતે ચેતાકંડનું બનેલું છે. આ જે ચેતાકંડ છે, બરાબર, એ કોની સાથે જોડાયેલા? બરાબર. તો વક્ષ બાજુએ જે સમાંતર આ જે ચેતા જાય છે, વક્ષ બાજુએ સમાંતર જે ચેતા જાય છે, સમાંતર શું છે? ચેતારજ્જુ છે, બરાબર. તો એ ચેતારજ્જુ સાથે ખંડીય રીતે કોણ ગોઠવાયેલા છે? ચેતાકંડ ગોઠવાયેલા છે, બરાબર છે. હવે જો આપણે એની અંદર આવેલા ચેતાકંડની વાત કરીએ તો ચેતાકંડ એમ જોઈએ તો ચાલે ટોટલ 9 છે, 9 જોડ, બરાબર. તેમાંથી 9 જોડ છે, તેમાંથી એનો જે ઉરસ પ્રદેશ છે તો ઉરસ પ્રદેશની અંદર, બરાબર છે, ઉરસ પ્રદેશની અંદર 3 ચેતાકંડ છે, જ્યારે ઉદર પ્રદેશની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે 6 ચેતાકંડ આવેલા છે, બરાબર છે. તો ચેતાકંડ જે ટોટલ 9 છે, ચેતાકંડ જે ટોટલ 9 છે તેમાંથી ઉરસ પ્રદેશની અંદર 3 જોડ ચેતાકંડ છે, જ્યારે ઉદર પ્રદેશની અંદર 6 જોડ ચેતાકંડ આવેલા હોય છે. આ યાદ રાખવાનું રહેશે. બીજું કે આ જે ચેતાતંત્ર છે, ચેતાતંત્ર એટલે શરીરનું સંવેદી તંત્ર બી કહી શકો. તો આ જે ચેતાતંત્ર છે એ સમગ્ર શરીરની અંદર અથવા તો સમગ્ર જેની સિસ્ટમ છે, બરાબર, આ સિસ્ટમ જે છે એ સમગ્ર શરીરમાં શું થયેલી છે? ફેલાયેલી છે. ચેતાતંત્ર એ સમગ્ર શરીરમાં ફેલાયેલું છે, બરાબર છે. હવે પછીનો મહત્ત્વની વાત કરીએ તો આપણને ખબર છે કે વંદાનું શરીર શીર્ષ, ઉરસ અને ઉદર આ 3 ભાગમાં વહેંચાયેલું છે. શીર્ષ, ઉરસ અને ઉદર આ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો જે શીર્ષ છે તો યાદ રાખજો કે ચેતાતંત્ર જ આખા શરીરમાં ફેલાયેલું છે.
તો શીર્ષમાં આ ચેતાતંત્રનો યાદ રાખજો કે ખૂબ જ થોડોક ભાગ હશે. ચેતાતંત્રનો બરાબર થોડો જ ભાગ કોની અંદર છે? શીર્ષમાં છે. જ્યારે ચેતાતંત્રનો જે બાકીનો ભાગ છે બરાબર, જે બાકીનો જે ભાગ છે એ શરીરના અન્ય ભાગમાં, અને તે પણ કઈ બાજુ? વક્ષ બાજુ આવેલું છે. બરાબર છે. એટલે કે ટોટલ જેટલી ચેતાતંત્રની વાત કરીશું તો ચેતાતંત્રનો થોડોક જ ભાગ, બરાબર, ચેતાતંત્રનો થોડોક જ ભાગ કોની અંદર આવેલો છે? શીર્ષમાં આવેલો છે. બાકીનો જે અન્ય ભાગ છે તે શરીરના, એટલે કે ચેતાતંત્રનો બાકીનો ભાગ શરીરના અન્ય ભાગ, એટલે કે અન્ય ભાગમાં બી ક્યાં આવેલો છે? વક્ષ બાજુ આવેલો છે. એનો મતલબ આપણે ક્લિયર થઈ ગયું કે વંડાની અંદર જે ચેતાતંત્ર છે બરાબર, તે શીર્ષમાં કેવું આવેલું છે? ઓછું આવેલું છે. એનો મતલબ એવો બી થશે, મીન્સ આપણે એવું બી કહી શકાય કે જો આપણે વંડાનું જે શીર્ષ છે, વંડાનું શીર્ષ છે, તો એ વંડાના શીર્ષને જો કાપી નાખવામાં આવે, વંડાના શીર્ષને જો કાપી નાખવામાં આવે તો યાદ રાખજો કે જે વંડો છે તે 1 અઠવાડિયા સુધી, બરાબર, 1 અઠવાડિયા સુધી કેવું રહેશે? જીવંત રહેશે. આ યાદ રાખજો હા, કે જે વંડાનું જે શીર્ષ છે તેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ચેતાતંત્રનો શું થશે? સમાવેશ થશે. તો એના કારણથી ખૂબ જ ઓછા પ્રમાણમાં જે ચેતાતંત્ર આવેલું છે તેના કારણથી જો વંડાનું શીર્ષ કોઈ કારણસર આપણે એવું કહીએ ચાલે કે છૂટું પડી જાય તો વંડો 1 અઠવાડિયા સુધી શું રહી શકે? જીવંત રહી શકશે. હવે જો વાત કરીએ તો વંડાનો જે શીર્ષ પ્રદેશ છે, વંડાનો જે શીર્ષ પ્રદેશ છે, તો શીર્ષ પ્રદેશમાં જે મગજ આવેલું છે, વંડાના શીર્ષ પ્રદેશમાં શું આવેલું છે? મગજ આવેલું છે. આ મગજ બીજું કંઈ નથી પણ ઉપરી અન્નનાલીય ચેતાકંડ દ્વારા બનશે. હવે આપણને થશે કે આ ઉપરી અન્નનાલીય ચેતાકંડ એટલે શું? આપણે કીધું કે ચેતાકંડ એટલે ચેતાકોષોનો સમૂહ, પણ ઉપરી અન્નનાલીય ચેતાકંડનો મતલબ શું થશે? બરાબર છે. ઉપરી અન્નનાલીય ચેતાકંડનો મતલબ શું થશે? કે જે અન્નળી જે છે, બરાબર, અન્નળીની ઉપર, બરાબર છે, 3 ચેતાકંડ ભેગા થશે. અન્નળીની ઉપર 3 ચેતાકંડ ભેગા થશે એટલે એને શું કહેવામાં આવશે? ઉપરી અન્નનાલીય ચેતાકંડ. અને આ ઉપરી અન્નનાલીય ચેતાકંડ ભેગા થઈને શાની રચના કરશે? મગજની રચના કરશે. બરાબર છે. અને આ મગજ સાથે શીર્ષ પ્રદેશમાંથી નીકળતા સ્પર્શકો, બરાબર છે, અને શીર્ષ પ્રદેશમાં આવેલી જે સંયુક્ત આંખ છે, બરાબર, તો સ્પર્શકો અને જે સંયુક્ત આંખ છે તેનું શું કરશે? મગજ ચેતાકરણ કરશે. તેનું શું કરશે? ચેતાકરણ કરશે. બરાબર છે. તો આપણે જો એક વખત વંડાના ચેતાતંત્રની વાત કરીએ તો યાદ રાખજો કે વંડાની અંદર જે ચેતાકંડો આવેલા છે એ ચેતાકંડો કેવા છે? ખંડીય છે, એટલે કે દરેક ખંડમાં આવેલા છે એક જોડ, અને તે કેવી છે? શ્રેણીબંધ રચના છે, એટલે કે એક પછી એક શું હશે? એક પછી એક ગોઠવાયેલા હશે. બીજું કે આ જે ચેતાકંડ છે, બરાબર, એ સમાંતર જતી ચેતાઓ, અને આ સમાંતર જતી જે ચેતા છે શરીરની વક્ષ બાજુ આવેલી છે. સમાંતર જતી ચેતા શરીરની કઈ બાજુ આવેલી છે? આપણે જોયું તે પ્રમાણે વક્ષ બાજુ આવેલી છે. બરાબર છે. અને એ વક્ષ બાજુ આવેલી ચેતા જે રજ્જુ છે તેની અંદર કોણ ગોઠવાયેલા છે? ચેતાકંડ ગોઠવાયેલા છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો આ જે ચેતાતંત્ર છે એ આખા શરીરમાં સ્પ્રેડ થયેલું હશે. ચેતાતંત્ર શું છે? આખા શરીરમાં સ્પ્રેડ થયેલું છે. બરાબર. આ ચેતાતંત્ર હવે ખબર પડી ગયું શાનું બનેલું? સમાંતર જતી ચેતારજ્જુ, તેની સાથે ગોઠવાયેલા ચેતાકંડ. આ જે ચેતાકંડ છે તેની 3 જોડ ઉરસમાં અને 6 જોડ ક્યાં છે? ઉદરમાં આવેલી છે. બરાબર છે. વંડાની અંદર જે ચેતાતંત્રનો ખૂબ જ ઓછો ભાગ ક્યાં છે? શીર્ષ પ્રદેશની અંદર ખૂબ જ થોડો ભાગ આવેલો છે. જ્યારે બાકીનો જે અન્ય ભાગ છે બાકીના ભાગમાં અને કઈ બાજુ? વક્ષ બાજુ આવેલું છે. બરાબર છે. જો આપણે વંડાની અંદર યાદ રાખજો કે શીર્ષને કાપી નાખવામાં આવે અને શીર્ષમાં તો ચેતાતંત્રનો ખૂબ જ ઓછો ભાગનો સમાવેશ થતો હોવાથી વંડો, બરાબર છે, 1 અઠવાડિયા સુધી શું રહેશે? જીવંત રહી શકે. શીર્ષ પ્રદેશની અંદર મગજ આવેલું હશે. એ મગજ એ અન્નળીની ઉપર ગોઠવાયેલા 3 ચેતાકંડ ભેગા થઈને બનતી રચના ઉપરી અન્નનાલીય ચેતાકંડથી બનશે, અને તે સ્પર્શકો અને સંયુક્ત આંખનું, આપણે એવું કીધું ચાલે કે સંયુક્ત આંખનું શું કરશે? ચેતાકરણ કરશે. બરાબર છે. હવે આપણે એક નેક્સ્ટ બીજો એક ટોપિક જોવાનો છે
વંડાની અંદર આવેલા સંવેદાંગો, બરાબર, વંડામાં આવેલા સંવેદાંગો એટલે કે સંવેદી રચનાઓ, બરાબર, વંડામાં આવેલા સંવેદાંગો એટલે તમે કહી શકાય સંવેદી રચનાઓ. તો વંડામાં સંવેદાંગોની જો વાત કરીએ, બરાબર, તો કોણ શું આવેલું હશે? સ્પર્શકો આવેલી હશે, બરાબર. બીજું શું આવેલું હશે? આંખો, બરાબર, સ્પર્શકો આવેલા છે, આંખો આવેલા છે. તે ઉપરાંત મુખ પ્રદેશમાં જંભમૃષો, બરાબર, વક્ષ જંભમૃષો અને પુચ્છસુળ, બરાબર છે. તો આ તમારે 5 યાદ રાખવાના રહેશે કે વંડામાં સંવેદી ભાગોની જો વાત કરીએ, સંવેદાંગોની વાત કરીએ તો સ્પર્શકો છે, આંખો છે, મુખ પ્રદેશમાં આવેલા જંભમૃષો અને વક્ષ જંભમૃષો અને શરીરના અંતમાં આવેલું પુચ્છસુળ, બરાબર છે. એમાંથી આપણે વાત કરીશું, આપણે ડિટેલમાં આપણી બુકમાં આપ્યું છે. આંખની વાત કરીએ તો શીર્ષની પૃષ્ઠ બાજુએ, એટલે સમજી લો કે આ શીર્ષ છે, આ વંડાનું શીર્ષ છે, આ વંડાનું શીર્ષ છે. તો શીર્ષમાં શરીરમાં એટલે શીર્ષના પૃષ્ઠ બાજુ એટલે ઉપરની બાજુ આપણે કહીએ તો ચાલે કે આ શું છે? એનું પૃષ્ઠ. તો શીર્ષની પૃષ્ઠ બાજુએ, બરાબર, અહીંયા સંયુક્ત આંખ આવેલી. શું આવેલી છે? અને સંયુક્ત આંખ કહેશું. અને એ સંયુક્ત આંખની અંદર યાદ રાખજો, આ પૃષ્ઠ બાજુ આંખ આવેલી કે જે આને આપણે સંયુક્ત આંખ કહેશું. અને બરાબર છે, સંયુક્ત આંખ કહેશું. અને યાદ રાખજો કે એની પ્રત્યેક આંખની અંદર, એટલે કે આ સંયુક્ત આંખની અંદર યાદ રાખજો કે 2000 જેટલી ષષ્ઠકોણીય એટલે હેક્ઝાગોનલ ષષ્ઠકોણીય, બરાબર, શું આવેલી છે? નેત્રિકા આવેલી છે, બરાબર. એટલે જો તમે એવું કહી શકાય કે વંદાની જે આંખ છે કે જેને આપણે સંયુક્ત આંખ કીધી છે, કેવી આંખ કીધી છે? સંયુક્ત આંખ કીધી છે. અને સંયુક્ત જે આંખ છે એ 2000 જેટલા ષષ્ઠકોણીય નેત્રિકાથી શું થયેલી છે? બનેલી છે, બરાબર છે. તો આ યાદ રાખવાનું રહેશે કે વંડાની જે આંખ છે એ શીર્ષના પૃષ્ઠ બાજુ એટલે કે ઉપરની તરફ આવેલી એ આંખ કેવી છે? સંયુક્ત આંખ છે. યાદ રાખવાનું રહેશે કેવી આંખ છે? સંયુક્ત આંખ છે કે જેની અંદર 2000 જેટલા ષષ્ઠકોણીય શું છે? નેત્રિકાની બનેલી છે, બરાબર છે. તો આ જે ઘણી બધી આપણે કહીએ ને ઘણી બધી નેત્રિકા, ઘણી બધી નેત્રિકા, ઘણી બધી એનો મતલબ ખબર હશે કે કેટલી? 2000 જેટલી નેત્રિકા, બરાબર છે. તો 2000 જેટલી નેત્રિકા એમ કહે ચાલે કે વંડાની અંદર શું કરશે? એક જ પદાર્થ હશે, અથવા તો એક જ કંઈક આપણે એવું કહીએ કે ઓબ્જેક્ટ છે કે જેને જોઈ છે. તો એક જ પદાર્થના વંડાની અંદર શું જોવા મળશે? ઘણા બધા શું જોવા મળશે? પ્રતિબિંબ જોવા મળશે. એક જ પદાર્થના આપણને ઘણા બધા પ્રતિબિંબ જોવા મળશે. કેમ જોવા મળશે? કેમ કે અંદર કેટલા આવેલા છે? 2000 જેટલા ષષ્ઠકોણીય નેત્રિકા છે અને દરેક નેત્રિકા પર 2000 જેટલા જે ખંડ છે એના પર એટ એ ટાઈમ એક જ પિક્ચર પડશે. તો આપણને એક જ પદાર્થના ઘણા બધા શું જોવા મળશે? પ્રતિબિંબ જોવા મળશે. અને એક જ પદાર્થના જે ઘણા બધા જે પ્રતિબિંબ છે એને આપણે કહીશું મોઝેઇક પ્રતિબિંબ. એને આપણે શું કહીશું? મોઝેઇક પ્રતિબિંબ, બરાબર છે. આવી દ્રષ્ટિથી, બરાબર, એટલે તમે કહી શકાય કે આવી દ્રષ્ટિ એટલે કે આવી જે સિસ્ટમ છે, બરાબર, કે આવી સિસ્ટમ માટે મોસ્ટ ટાઈમ યાદ રાખજો કે એની સંવેદનશીલતા ખૂબ જ વધુ હશે, બરાબર છે. તો આવી જે મોઝેઇક દ્રષ્ટિ છે તેની સંવેદનશીલતા કેવી હશે? વધુ હશે. પરંતુ તેનું રિઝોલ્યુશન કેવું હશે? ઓછું હશે. તો એક્ઝામમાં યાદ રાખજો, બરાબર, કે આવી મોઝેઇક પ્રતિબિંબ, મોઝેઇકનો મતલબ શું થશે? કે એટ એ ટાઈમ એક જ પદાર્થના ઘણા બધા પ્રતિબિંબ પડવા, તેને તમે શું કહી શકાય? મોઝેઇક પ્રતિબિંબ કહી શકાય. આ મોઝેઇક પ્રતિબિંબ જે છે તે કેવું હશે? ખૂબ જ સંવેદનશીલ હશે, બરાબર છે. પરંતુ યાદ રાખજો કે એનું રિઝોલ્યુશન, બરાબર, કેવું હશે? ઓછું હશે. અને વંદાની જે આવી દ્રષ્ટિ છે, આવી દ્રષ્ટિ એ રાત્રિ માટે કેવી થઈ જશે? સામાન્ય થઈ છે, બરાબર. એટલે તમે આવી દ્રષ્ટિને રાત્રિ દ્રષ્ટિ પણ કહી શકાય, બરાબર. અને વંડો મોસ્ટ પ્રોબેબલી આપણને ખબર છે કે રાતના અંધારી જગ્યામાં
હુંફાળી જગ્યામાં, ભેજવાળી જગ્યામાં જોવા મળશે. બરાબર છે. તો વંડાના જે સંવેદાંગોની વાત કરીએ તો વંડાની અંદર 5 સંવેદાંગો તમારે યાદ રાખવાના રહેશે. સ્પર્શકો, આંખો, જંબમૃષો, વક્ષજંબમૃષો અને શરીરના અંતભાગમાં આવેલું પુચ્છસુર. તેમાંથી આપણી બુકમાં જે આંખની જે ડિટેલ આપી છે તેની વાત કરીએ તો શીર્ષની પૃષ્ઠ બાજુએ એટલે કે ઉપરની તરફ, બરાબર છે, પ્રત્યેક આંખ એટલે કે સંયુક્ત આંખ આવેલી છે અને તેની અંદર શું છે 2000 જેટલા ષષ્ઠકોણીય નેત્રિકાની શું થયેલી છે, બનેલી છે. આ 2000 જેટલી જે નેત્રિકા જે છે તે વંડામાં એક જ પદાર્થના એક જ સમયે શું આપશે, ઘણા બધા પ્રતિબિંબ આપશે કે જેને આપણે શું કહીશું, મોઝેક પ્રતિબિંબ કહીશું. આવી જે દ્રષ્ટિ છે, મોઝેક પ્રતિબિંબવાળી જે દ્રષ્ટિ છે એની સંવેદનશીલતા વધારે હશે પરંતુ એનું રિઝોલ્યુશન કેવું હશે, ઓછું હશે. એટલે તમે આવી દ્રષ્ટિને રાત્રિની દ્રષ્ટિ પણ કહી શકો. બરાબર છે. હવે જો આપણે થોડી ડિટેલ જોઈશું તો જે વંદાની વાત કરીશું તો બરાબર છે. તો જે વંડો જે છે એ એકલિંગી પ્રાણી છે. વંડો કેવો પ્રાણી છે, એકલિંગી પ્રાણી છે. એકલિંગી એટલે આપણે ખબર હશે કે એક પ્રાણી મેલ હશે તો બીજું કેવું હશે, ફિમેલ હશે. લાસ્ટ ટાઈમ આપણે જે અળસિયું એટલે કે અર્થવોર્મની અંદર જોયું તો તે ઉભયલિંગી પ્રાણી હતું. એક જ પ્રાણીની અંદર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર હતું. જ્યારે વંડાની અંદર એવું જોવા મળશે નહીં. વંડામાં એક જ સિસ્ટમ હશે. જો નર પ્રજનન તંત્ર તો નરનું હશે અને માદા પ્રજનન તંત્ર તો માદાનું હશે. એટલે કીધું કે વંડો કેવું પ્રાણી છે, એકલિંગી પ્રાણી છે. અને આ જે વંડો જે છે એકલિંગી પ્રાણી સાથે આપણે એવું કીધું ચાલે કે પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા હોય છે. બરાબર છે. તો વંડો એ એકલિંગી પ્રાણી છે અને તેની અંદર પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા હોય છે. બરાબર છે. જો હવે આપણે નર વંડાની વાત કરીએ તો હવે આપણે કોની વાત કરીશું, જો નર વંડાના પ્રજનન તંત્રની વાત કરીએ તો નર વંડાની અંદર બરાબર એક જોડ શુક્રપિંડ આવેલા હોય. તો આ જે દેખાય છે એ શું છે, શુક્રપિંડ છે. બરાબર છે. તો કેટલા જોડ છે, એક જોડ શુક્રપિંડ અને તે કેટલા ખંડમાં આવેલા છે, 4 થી 6 ખંડમાં 500 બાજુ આવેલા છે. તો આ જે શુક્રપિંડ છે તો તમે એવું કહી શકાય 4, 5 અને 6. તો 4, 5 અને 6 ખંડમાં ઉદરના, ઉદરના યાદ રાખજો, ઉદરના 4, 5 અને 6 ખંડમાં શું આવેલા છે, શુક્રપિંડ. તો તમારો પહેલા MCQ ક્લિયર થઈ ગયો કે નર વંડાની અંદર એક જોડ શુક્રપિંડ અને તે કયા ખંડમાં ગોઠવાયેલા, 4, 5 અને 6 ખંડમાં 500 બાજુએ ગોઠવાયેલા. હવે આ જોશું તો આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડમાંથી આ જે નળી નીકળે છે કે જેને આપણે શું કહીશું, શુક્રવાહિની. તો શુક્રપિંડમાંથી આપણે એવું કહીએ ચાલે કે પાતળી શુક્રવાહિની નીકળશે. આ જે શુક્રવાહિની છે એ શુક્રાશય દ્વારા એટલે કે અંદર શું આવેલું છે, આ ભાગમાં અહીંયા વચ્ચે શું આવેલું છે, શુક્રાશય આવેલું છે. બરાબર છે. તો શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની નીકળશે. આ શુક્રવાહિની શુક્રાશય દ્વારા આ જે રચના દેખાય છે એને કહેવાશે સ્ખલન નલિકા. બરાબર. તો શુક્રપિંડમાંથી જે પાતળી શુક્રવાહિની જે નીકળે છે બરાબર કે જે શુક્રાશય દ્વારા કોની અંદર ઓપન થશે, સ્ખલન નલિકામાં ખુલે છે. ખબર ગયું. અને આ જે સ્ખલન નલિકા છે એનો જે નીચેનો ભાગ કે જેને તમે કહી શકાય નર જનન છિદ્રમાં ખુલશે. ક્યાં ખુલશે, નર જનન છિદ્રમાં. અને આ જે નર જનન છિદ્ર છે એ મળદ્વારની, યાદ રાખજો આ તમારે MCQ છે, મળદ્વારની કઈ બાજુ આવેલા છે, વક્ષ બાજુ આવેલું છે. મળદ્વારની કઈ બાજુ આવેલું છે, વક્ષ બાજુએ. તો ક્લિયર થઈ ગયું હશે. બરાબર કે નર વંડાની અંદર બરાબર છે, નર વંડાની અંદર જે શુક્રપિંડ છે એ 4, 5, 6 ખંડમાં આવેલું છે. શુક્રપિંડમાંથી શુક્રવાહિની, પાતળી શુક્રવાહિની નીકળે કે જે શુક્રાશય દ્વારા સ્ખલન નલિકામાં ઓપન થશે અને આ સ્ખલન નલિકા નર જનન છિદ્ર દ્વારા ખુલશે અને આ નર જનન છિદ્ર મળદ્વારની ક્યાં આવેલું છે, વક્ષ બાજુએ આવેલું છે. બરાબર છે. હવે આને છત્રાકાર ગ્રંથિ કહેવાશે. અને કઈ ગ્રંથિ કહેવાશે, છત્રાકાર ગ્રંથિ કહેવામાં આવશે. આ છત્રાકાર ગ્રંથિ એ યાદ રાખજો કે એક સહાયક પ્રજનન ગ્રંથિ છે. આ જે છત્રાકાર જે ગ્રંથિ છે બરાબર એ કેવી છે, સહાયક પ્રજનન ગ્રંથિ છે. સહાયક એટલે કે પ્રજનન દરમિયાન બરાબર છે એ મદદ કરશે. બરાબર છે. વંડાના ઉદરને છેડે એટલે કે વંડાનું જે ઉદર છે તેનો જે છેડો છે એટલે કે આ ભાગમાં વંડાના ઉદરના છેડે શું આવેલા છે, કાઇટિનયુક્ત
કાઇટિનયુક્ત બનેલી રચના કે જેને આપણે જનન દડકો કહી શકાય, અથવા તેને બાહ્ય જનનાંગ પણ કહી શકાય, કે જે નર જનન છિદ્રની આજુબાજુ આવેલા છે. બરાબર છે. તો ઉદરના છેડે આપણે કાઇટિનયુક્ત બરાબર જનન દડકો જોવા મળશે. કાઇટિનયુક્ત શું જોવા મળશે? જનન દડકો કે જે બાહ્ય જનનાંગોની રચના કરશે અને તે નર જનન છિદ્રની ફરતે આવેલા હશે. બરાબર. બીજું કે જે શુક્રકોષો છે તેનો અહીંયા આવેલા જે અંડની બાજુ આવેલું જે શુક્રાશય છે તેની અંદર શુક્રકોષોનો શું થશે? સંગ્રહ થશે. અને પ્રજનન પહેલાં બધા શુક્રકોષો શુક્રાશયની અંદર ભેગા મળીને શુક્રકોઠડીની રચના કરશે કે જે પ્રજનન દરમિયાન મુક્ત થશે. જે પ્રજનન દરમિયાન શું થશે? મુક્ત થશે. તો ક્લિયર થઈ ગયો. બરાબર છે. કે શુક્રપિંડમાંથી ધ્યાન આપજો, શુક્રપિંડમાંથી પાતળી શું નીકળશે? શુક્રવાહિની. આ શુક્રવાહિની ક્યાં જશે? શુક્રાશય દ્વારા સ્ખલન નલિકામાં ઓપન થશે અને સ્ખલન નલિકા નર જનન છિદ્ર દ્વારા મળદ્વારની વક્ષ બાજુ ઓપન થશે. ક્લિયર થઈ ગયું. આ જે શુક્રપિંડ છે 4, 5 અને 6 ખંડમાં આવેલી, 6 ને 7 ખંડમાં છત્રાકાર બરાબર છત્રાકાર સહાયક પ્રજનન ગ્રંથિ આવેલી છે. ઉદરના અંતભાગમાં કાઇટિનના બનેલા જનન દડકો એટલે કે તમે બાહ્ય જનનાંગોની રચના કરશે કે જે નર જનન છિદ્રની ફરતે ગોઠવાયેલા છે. બરાબર છે. શુક્રાશયની અંદર અહીંયા શુક્રાશયની અંદર શુક્રકોષોનો શું થશે? સંગ્રહ થશે. અને પ્રજનન પહેલાં આ શુક્રકોષો ભેગા મળીને આપણે એવું કહીએ કે શુક્રકોઠડીની શું કરશે? રચના કરશે, જે પ્રજનન સમયે મુક્ત થશે. હવે જો આપણે માદા વંડાના પ્રજનન તંત્રની વાત કરીએ તો બરાબર છે. તો માદા વંડાના પ્રજનન તંત્રમાં જોશો તો આપણને 2 મોટા અંડપીંડ જોવા મળશે. બરાબર છે. તો માદા વંડાની અંદર એક જોડ અંડપીંડ આવેલા છે અથવા તો 2 મોટા અંડપીંડ આવેલા છે. જોડ બોલો અથવા તો તમે 2 બોલી શકો. બરાબર. જોડ હશે તો એક જોડ અંડપીંડ અથવા તો તમે 2 કહી શકો. 2 મોટા અંડપીંડ આવેલા છે જે ઉદરના બરાબર ઉદર પ્રદેશની અંદર બરાબર 2, 3, 4, 5 અને 6 તે ઉદરની અંદર 2 થી 6 ખંડની અંદર અને તે પણ પાર્શ્વ બાજુ આવેલા છે. બરાબર છે. જે નર વંડાની અંદર શુક્રપિંડ 4, 5 અને 6માં હતું, તો માદા વંડાની અંદર જે અંડપિંડ છે 2, 3, 4, 5 અને 6માં જોવા મળશે. ક્લિયર છે. બરાબર. હવે જોઈએ તો પ્રત્યેક અંડપિંડ શ્રેણીબંધ વિકસિત અંડકોષો ધરાવતી 8 નલિકામય અંડપુટિકાનું બનેલું. તો આ જોશું તો યાદ રાખજો અંડપિંડ છે પણ આ એની શું આવેલી છે? અંડનલિકા. કેટલી અંડનલિકા આવેલી છે? 8 અંડનલિકા આવેલી છે. કેટલી આવેલી છે? 8 અંડનલિકા આવેલી છે અને શ્રેણીબંધ વિકાસ પામેલી છે. બરાબર છે. બધી કઈ વિકાસ પામેલી છે? શ્રેણીબંધ. તો પ્રત્યેક અંડપિંડ શ્રેણીબંધ વિકસિત અંડકોષ ધરાવશે. આ દરેક અંડનલિકાની અંદર શું આવેલા હશે? અંડકોષ આવેલા હશે. બરાબર છે. બંને બાજુની અંડવાહિની અંડપિંડમાંથી નીકળતી આ જે રચના છે અંડપિંડમાંથી આ જે નીકળતી રચના એને શું કહેવાશે? અંડવાહિની. તો બંને અંડપિંડમાંથી નીકળતી જે અંડવાહિની જે છે એ મધ્યમાં અહીંયા જોડાઈ જશે. મધ્યમાં જોડાઈને અહીંયા શું બનાવશે? સામાન્ય અંડવાહિની અથવા તો શું બનાવશે? યોની બનાવશે કે જેની નીચે આ જે જનન કોઠડી છે એટલે કે આ જનન ખંડ લખ્યો છે એ શું છે? જનન કોઠડીમાં શું થશે? ઓપન થશે. તો ક્લિયર થઈ ગયું કે વંડાની અંદર અંડપિંડ માદા વંડાની અંદર અંડપિંડ 2 થી 6 ખંડની અંદર આવેલું છે. આ જે અંડપિંડ છે તે એક જોડ અથવા તો 2 અંડપિંડ મોટા છે જેમાં શ્રેણીબંધ વિકસિત અંડકોષ ધરાવતી 8 અંડનલિકા આવેલી છે. આ અંડપિંડમાંથી નીકળતી જે 2 અંડવાહિની જે છે તે મધ્યમાં જોડાઈને એક સામાન્ય અંડવાહિની અથવા તો યોની અથવા તો જનનખંડની શું કરશે? રચના કરશે. છઠ્ઠા ખંડમાં એટલે કે અહીંયા છઠ્ઠા ખંડની વાત કરીએ તો છઠ્ઠા ખંડમાં એક જોડ બરાબર શું હશે? શુક્ર સંગ્રહાશય એટલે કે અહીંયા શુક્ર સંગ્રહાશય આવેલો હશે જે નર વંડાના પ્રજનન દરમિયાન નર વંડા પાસેથી મળેલા શુક્રકોષોનો સંગ્રહ કરશે અને તે ક્યાં ઓપન થશે? આપણે એવું કહીએ ચાલે કે જનન કોઠડીમાં ખુલશે. બરાબર છે. જનન કોઠડીમાં માદા વંડા શું આપશે? અંડકોષ આપશે અને શુક્ર સંગ્રહાશય દ્વારા અહીંયા બરાબર જે બીજું પ્રજનન દરમિયાન બીજું જે નર પ્રાણી છે તેના શું આવશે? શુક્રકોષ આવશે. તો જનન કોઠડીમાં શુક્રકોષ અને અંડકોષનું ભેગા થઈને શું થશે? ફલન થશે. બરાબર છે.